ઔદ્યોગિક નગરી સુરતમાં બીએનઆઈના 10મા બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। બીએનઆઈ સુરત ચેપ્ટર દ્વારા યોજાયેલા આ બિઝનેસ કોન્ક્લેવ 2 દિવસ સુધી ચાલશે। 55થી વધુ શહેરો અને 2 દેશોના ઉદ્યોગપતિઓ આ કોન્ક્લેવમાં સામેલ થયા હતા। આ બિઝનેસ કોન્ક્લેવમાં દેશના 40થી વધુ મુખ્ય શહેરોમાંથી વેપારીઓએ નોંધણી કરાવી છે। શહેરના અંદાજે 3000 થી 4000 ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત આ કોન્ક્લેવ થકી 200 કરોડના વેપારની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ પ્રસંગે કોન્ક્લેવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતમાં ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આપણને સફળતા મળી છે। એશિયામાં સૌથી વધુ કાર એ ગુજરાતમાં બનવા જઈ રહી છે। હાલમાં બી મારુતિ એટલું એક જ યુનિટ એ 10 લાખ કાર ગુજરાતમાં બનાવવા માંડી છે। આવનારા દિવસોમાં આપણી ગુજરાતમાંથી કેવલ મારુતિ 20 લાખ ગાડીઓ બનાવશે। એન્યુઅલી 20 લાખ ગાડીઓ હોન્ડા હોય, જેસીબી હોય, આવા ચારેય દિશામાં ગુજરાતમાં ઓટોમોબાઈલ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ।